હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજે પામ સન્ડેના દિવસે સાંજની મિટિંગમાં આપ સૌનો આવકાર કરું છું. દુઃખ સહન સપ્તાહની સાંજની મિટિંગ અને એમાં પહેલો દિવસ. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું આ તકને માટે. ખાસ પ્રભુએ આપણને આ આયોજનમાં રાખ્યા છે. દુઃખ સહન સપ્તાહની મિટિંગોનું આયોજન એ એમનેમ નથી થતું, એમાં ચોક્કસ ને ચોક્કસ પ્રભુનું આયોજન હોય છે. અને આપણા પ્રત્યેક જણ માટે પ્રભુને આયોજનમાં અહીંયાથી વચનો આવતા હોય છે. એટલે જ્યારે પણ આપણે પ્રભુની હજુરમાં બેસીએ છીએ અને વચનો સાંભળીએ છીએ ત્યારે આપણે આપણા હૃદયો અને મનોને ખુલ્લા રાખીએ કે જેથી કરીને પ્રભુનું જે વચન આપણા માટે આવે છે તે આપણને સ્પર્શે. એવું નથી કે હું અહીંયાથી વચન આપું છું એટલે મારા માટે નથી, ફક્ત સામે બેઠેલા માટે છે. ક્યારેક અહીંયાથી બોલાયેલું વચન એ ફરીને ફરી મને પણ સ્પર્શતું હોય છે. જ્યારે તૈયારી કરીએ છીએ ત્યારે પ્રભુ ઘણીવાર મારી સાથે વાત કરે છે અને એ પ્રમાણે ચાલવાને માટે કૃપા આપે છે. એટલે જ્યારે આપણે પ્રભુની હજુરમાં બેસીએ છીએ ત્યારે ચોક્કસ પ્રાર્થના સાથે બેસીએ અને આપણા હૃદયને મનને ખુલ્લા રાખીએ કે જેથી કે પ્રભુનું જે વચન આવે છે અહીંયાથી તે એમાંથી મારા માટે શું લાગુ પડે છે અથવા મારે મારા જીવનમાં એને કઈ રીતે ઉપયોગમાં લેવાનું છે. તો જ આપણા આ દિવસો, આ જે પામ સન્ડે અને ઈસ્ટર સુધીના વચ્ચે દિવસો છે એમાં જે સંદેશાઓ આવશે તે આપણા માટે લાભકારક નીવડશે. નહીં તો આપણે દર વર્ષની જેમ સંદેશાઓ સાંભળતા જ રહીએ છીએ, આખું અઠવાડિયું આવીએ છીએ, મિટિંગોમાં ભાગ લઈએ છીએ અને પછી આપણું જીવન પાછું એમને એમ જાય છે. પણ હું માનું છું કે ચોક્કસ પ્રભુની કંઈક યોજના છે આપણા સર્વને માટે અને આપણે એ યોજનામાં સામેલ થઈએ. આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સ્વર્ગીય પ્રેમાળ પિતા, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આ સુંદર આયોજનને માટે પ્રભુ. હા પ્રભુ, આ દુઃખ સહન સપ્તાહની આ સાંજની પહેલી મિટિંગમાં પ્રભુ તમે અત્યારે અમને લાવ્યા છો પ્રભુ, એના માટે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી હાજરીને માટે આભાર, તમારી ઉપસ્થિતિને માટે આભાર. ખાસ તો પ્રભુ અમે જેટલા અહીંયા બેઠા છે અમારા હૃદયો અને મનોને ખુલ્લા રાખીએ પ્રભુ, જેથી કરીને તમારું જે વચન આવે તે પ્રભુ અમે એને ગ્રહણ કરી શકીએ એવી કૃપા તમે થવા દો પ્રભુ. આ આખી જગ્યાને તમારા હાથમાં સોંપી દઉં છું પ્રભુ. હા પ્રભુ, આ ચારે બાજુ પ્રભુ તમારા પવિત્ર રક્તનો તમે છંટકાવ કરો પ્રભુ. અગ્નિરૂપી કોટ તમે મૂકો જેથી કરીને કોઈ પણ શૈતાની કુયુક્તિ આ જગ્યાએ ફાવે નહીં અને અહીંયા પડેલું વચનનું એક પણ બીજ ચોરી ન જાય એવી કૃપા તમે થવા દો એવી ખાસ તમારી પાસે પ્રાર્થના લાવું છું. દરેકના હૃદયને મનનો કબજો પ્રભુ તમે લો પ્રભુ. હું જબડ પાત્રને પણ તમારા પાયસન આગળ લાવું છું. જે વચન પ્રભુ તમે આપ્યું છે એ વચન આપવાને માટે તમે કૃપા આપો. મારા મુખમાં તમે શબ્દ મૂકો, એ અંગારો પ્રભુ તમે મારા મુખને અડકાળો, મારા હોઠને અડકાળો, જેથી કરીને પ્રભુ એ વચન અહીંયાથી નીકળે અને પ્રભુ અનેક હૃદયોને સ્પર્શ ના નીકળે એવી કૃપા તમે થવા દો એવી ખાસ તમારી પાસે પ્રાર્થના લાવું છું. ફરી એકવાર પ્રભુ અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ અને મારી અબળ જાતને પણ તમારા હાથમાં સોંપું છું. આ મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમેન. ખ્રિસ્તી જીવન અને પ્રાર્થના એ બંને જાણે સિક્કાની બે બાજુ છે. ખ્રિસ્તી જીવનમાં આપણે વારંવાર ઉલ્લેખ કરતા જોઈએ છે પ્રાર્થનાનો. મેં પ્રાર્થના કરી. આપણે કંઈ પણ કરીએ છીએ તો બહુ સહેલાઈથી કહીએ છીએ કે આપણે પ્રાર્થના કરીશું, પ્રાર્થના કરીએ. એટલે જાણે સિક્કાની બે બાજુ જેવું છે ખ્રિસ્તી જીવન અને પ્રાર્થના. પ્રાર્થનાને ખ્રિસ્તી જીવનથી આપણે અલગ તારવી શકતા નથી. એક બહુ જાણીતું ઉદાહરણ છે. પાણીની બહુ સખત અછતવાળો એક વિસ્તાર હતો. બહુ જ ઘણા બધા સમયથી વરસાદ જ નહીં પડેલો અને એક પણ ટીપું વરસાદનું નહીં પડ્યું અને બધું ખેતરમાં જમીનો બધી ઉજ્જડ થઈ ગયેલી. કદાચ તમે સાંભળ્યું પણ હશે ઉદાહરણ. અને ગામના લોકોએ ભેગા મળ્યા. ખ્રિસ્તી પર્વ હતું એટલે ગામના લોકોએ પ્રાર્થના કરવાનું નક્કી કર્યું કે આપણે ભેગા થઈને પ્રાર્થના કરીએ અને પ્રભુ આપણા માટે કંઈક કરે. અને જ્યારે એ લોકો ચોક્કસ સમય નક્કી કર્યો અને બધા ગામના લોકો પ્રાર્થના કરવા માટે ભેગા થયા તો એક નાનો છોકરો, 10-11 વર્ષનો છોકરો છત્રી લઈને આવ્યો. એટલે પહેલાં જે બધા લોકો જે ભેગા થયા હતા પ્રાર્થના કરવા માટે એ લોકો એની મસ્કરી કરી. એમ કહે છે કે
પાણીનું વરસાદનું એક પણ ટીપું તો પડ્યું નથી અને આપણે એના માટે પ્રાર્થના કરવા ભેગા થાય છે, અને તું આ છત્રી લઈને આવ્યો. તો એણે છોકરાએ જવાબ આપ્યો કે આપણે પ્રાર્થના કરીશું તો વરસાદ તો પડશે જ ને, આપણે પ્રાર્થના કરીશું તો વરસાદ તો પડવાનો જ છે, એટલે હું છત્રી લઈને આવ્યો છું. આ વિશ્વાસ આપણામાં હોવો જરૂરી છે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જ્યારે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ ત્યારે આપણે કેટલા વિશ્વાસ સહિત પ્રાર્થના કરીએ છીએ તે બહુ અગત્યનું છે. અને આવા નાના બાળકનો અથવા નાના છોકરા જેવા વિશ્વાસ સાથે જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે એ ઘણું બધું આપણા માટે અગત્યનું નીવડે છે. અને આ નાના છોકરાનો વિશ્વાસ આપણને ઘણું બધું શીખવી જાય છે કે આપણે છત્રી લઈને પેલો બાળક ગયો એનો મતલબ કે એને પ્રાર્થના પર વિશ્વાસ છે, અને છત્રી લઈને નથી ગયા તેને પ્રાર્થના પર શંકા છે. સીધું એનું તારણ એવું નીકળે કે છત્રી લઈને નથી ગયા એનો મતલબ કે વરસાદ પડવાનો નથી. આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ અથવા આપણે ખ્રિસ્તી જીવન જ્યારે જીવીએ છીએ ત્યારે બાળકો જેવો વિશ્વાસ રાખવો. આપણે બાઇબલ કેટલી બધી વાર શીખવે છે કે આપણે બાળકો જેવો વિશ્વાસ રાખીએ, બાળકો જેવા બનીએ. આપણે પ્રાર્થના તો કરીએ જ છીએ પણ આપણો વિશ્વાસ અધૂરો હોય છે, અને એટલા માટે આપણને પરિણામ મળતા નથી. પણ આપણે બાળકો જેવા બનીએ. કેવો વિશ્વાસ હોય છે એ લોકોનો? શંકા વગરનો, નિસંદેશ વિશ્વાસ બાળકોનો હોય છે. જ્યારે આપણે નાના બાળકને જોઈએ છે કે એના પપ્પાને ચોકલેટ લાવવાનું કહે તો એને એવી શંકા નથી થતી, એને એટલો વિશ્વાસ જ હોય છે કે મારા પપ્પા ચોકલેટ લાવશે જ. જ્યારે આપણે મોટાઓ આવી બધી બાબતોમાં તર્ક કરીએ કે મેં આ વસ્તુ મંગાવી તો છે પણ દુકાન ખુલ્લી હશે કે નહીં, પૈસા હશે કે નહીં, મેં જે મંગાવ્યું છે તે મળશે કે નહીં, અને આપણો જે વિશ્વાસ છે તે કેવો છે? અધૂરો છે, તર્ક સાથેનો છે. જ્યારે નાના બાળકો કેવો વિશ્વાસ મૂકે છે? સંપૂર્ણ વિશ્વાસ. મેં કીધું છે ચોકલેટ લાવવાનું એટલે લાવશે જ. નાનું બાળક જ્યારે પપ્પાની આંગળી પકડીને ચાલતું હોય ત્યારે એ નીચે ખાડા ટેકરા નથી જોતું, એ એની મસ્તીમાં હોય છે. કેમ એની મસ્તીમાં હોય છે? કારણ કે એને ખબર છે કે મેં પપ્પાનો હાથ પકડ્યો છે એટલે મને પડવા દેવાના નથી. આવા નાના બાળક જેવો વિશ્વાસ આપણે રાખીએ. પણ આપણે હંમેશા આપણી તર્ક બુદ્ધિ અને જ્ઞાન સાથે આગળ વધીએ છીએ, અથવા આપણી તર્ક બુદ્ધિ અને જ્ઞાન અને ડહાપણનો ઉપયોગ કરીએ છીએ અને સાથે પછી પ્રાર્થના કરીએ છીએ, અને એ બંને મિક્સ થાય છે, અને એટલા માટે આપણને જે ઉત્તરો જોઈએ છે તે આપણને મળતા નથી. પ્રભુ આપણી પાસે માંગે છે કે આપણે નાના બાળક જેવો નિસંદેશ શંકા વગરનો વિશ્વાસ રાખીએ. અને ક્યારેક આપણે પ્રાર્થનાની સાથે એટલા બધા આપણા ઉપાયો અજમાવી લઈએ છીએ કે જેને કારણે શૈતાન બહુ સહેલાઈથી ફાવી જાય છે. બહુ સહેલાઈથી શૈતાન આપણામાં ફાવી જાય છે, કારણ કે આપણે પ્રાર્થના તો કરીએ છીએ પણ એની સાથે ઘણા બધા આપણા ઉપાયો અજમાવીએ છીએ, અને શૈતાન આપણને પ્રાર્થનામાં જે પરાક્રમ રહેલું છે એમાંથી આપણને દૂર રાખે છે, અથવા એની પર આપણને અવિશ્વાસ લેવડાવે છે. આપણે જો ઘણીવાર આ ઇન્ટિરિયર ગામડાઓમાં જઈએ, અંતરિયાળ ગામડાઓમાં, તો એ લોકો જે છે એ લોકોનો વિશ્વાસ આપણે જે વર્ષોથી ખ્રિસ્તીઓ છે ને એના કરતાં અનેક ગણો વધારે. એ લોકો જો હમણાં પ્રભુને ઓળખતા થયા હોય છે, પણ એ લોકોનો વિશ્વાસ તો તમે જુઓ તો આપણે એમની આગળ વામણા લાગીએ. એ લોકોના જે પ્રાણી છે, ગાય ભેંસ, કે એ લોકો જ્યારે માંદા પડે છે તો ત્યારે એની પર હાથ મૂકીને પ્રાર્થના કરે અને એ સાજું થઈ જાય. અને માંદા પડે તો ફક્ત પહેલાં પ્રાર્થના, અને એ લોકોને તરત જ એનો ચમત્કાર મળે છે, અથવા તો એ પ્રાર્થનાનો જવાબ મળે છે. અમારી આસપાસ પણ કેટલાક મજૂર વર્ગના લોકો રહે છે, માંદા પડે તો સીધા ઘરે આવે, અડધી રાત્રે પણ આવે, દવાખાને નહીં જાય પણ પ્રાર્થના કરાવવા માટે આવે, કારણ કે એ લોકોનો વિશ્વાસ, અને એ વિશ્વાસ એ લોકોને સાજાપણું આપે છે, અથવા તો એ લોકોને તરત જ સાજાપણું આપે છે, પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે છે. પણ આપણે કેમ પાછા પડીએ છીએ ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે? કારણ કે આપણે નાનપણથી આ બધું સાંભળતા આવીએ છીએ. આપણે એટલા બધા યુઝ ટુ થઈ ગયા છે આ બધું સાંભળીને કે આપણને હવે આમાં જે પરાક્રમ રહેલું છે ને
તે પરાક્રમ આપણને દેખાતું નથી અથવા એ પરાક્રમને આપણે સમજી શકતા નથી. પણ જે લોકોને સત્ય મેળવવામાં સમય લાગ્યો છે, આપણને તો નાનપણથી સત્ય મળી ગયું, આપણે જન્મ્યા ત્યારથી સત્ય મળી ગયું, એટલે આપણને બહુ નવાઈ નથી લાગતી. પણ જે લોકોએ સતત વર્ષો સુધી પ્રયત્નો કર્યા, બાધાઓ કરીને, ઉપવાસ કર્યા અને બધા ધર્મશાસ્ત્રો ફંફોસી નાખ્યા, અને ત્યારે એમને સત્ય મળ્યું, એટલે એ સત્યની એ લોકોને કિંમત છે. અને એ સત્ય જ્યારે મળ્યું છે એ લોકોને, ત્યારે એટલું જબરજસ્ત રીતે એ લોકો પકડી લે છે કે એ લોકો એ સામર્થ્યનો રોજબરોજ અનુભવ કરે છે. અને ત્યારે એમના વિશ્વાસની આગળ આપણો વિશ્વાસ તો જાણે કંઈ જ નથી એવો લાગે છે. કારણ કે એ લોકો બહુ જ શંકા વગર અને એકદમ નાના બાળક જેવો વિશ્વાસ મૂકી દે છે કે મેં પ્રાર્થના કરી છે એટલે થઈ જશે. આપણા ઘરોમાં જ્યારે બાઇબલ હોય છે, આપણને વર્ષોથી બાઇબલ મળ્યું છે ને, એટલે આપણને એની કંઈ કિંમત નથી. પણ જે લોકોની પાસે આ વચન નથી, કદાચ તમને ખબર પણ હશે, કેટલાય એવા લોકો છે કે જેઓ વિશ્વાસ તો કરે છે, પણ કેવી રીતે કે અજ્ઞાત રહીને. અને એ વિશ્વાસીઓ બાથરૂમમાં જઈને પણ આ વચન કાઢીને વાંચે છે, કોઈક અજ્ઞાત જગ્યાએ જઈને વાંચે છે, કારણ કે લોકો ઘરમાં બેસી શકતા નથી વાંચવા માટે. અને આપણા ઘરોમાં બાઇબલ ઘણીવાર ધૂળ ખાતું પડેલું હોય છે. એક અન્ય ધર્મી બહેનને હું થોડા સમય પહેલાં મળી, અને એમને આ બાઇબલ જ્યારે મળ્યું, એમના મોં પર જે ખુશી હતી, એમ કે આખું બાઇબલને એમણે ચાપી લીધું છાતી સરસું, અને એમ કહે છે કે મને અમૂલ્ય ખજાનો મળી ગયો. મને કોઈ 1 કરોડ રૂપિયા આપે ને તો પણ હું આ નહીં એને આપું, પણ આપણને આ વર્ષોથી મળી ગયું છે ને, એટલે આપણને આની કિંમત નથી. પણ આમાં જે પરાક્રમ રહેલું છે તેની તોલે કશું પણ આવી શકે નહીં. આપણને જે પ્રભુએ પ્રાર્થનાનું પરાક્રમ આપ્યું છે, અથવા પ્રાર્થનાની જે વાત આપી છે, પ્રાર્થનામાં જે પરાક્રમ રહેલું છે, અથવા જે પ્રાર્થનામાં સામર્થ્ય રહેલું છે, તે આપણે વર્ષોથી આપણે સાંભળતા અને શીખતા આવીએ છીએ ને, એટલે આપણને એની કિંમત નથી, અથવા આપણે જે ધારીએ તે પરિણામ આપણે મેળવી શકતા નથી. પ્રભુનું વચન આપણને એવું કહે છે, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે, અને જે માણસ તેની પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. આપણે જ્યારે બીજાઓના જીવનમાં જ્યારે ચમત્કારો થતા જોઈએ છે ને, ત્યારે આપણે ખુશ થઈએ છીએ. પણ જ્યારે એ જ બાબત આપણા જીવનમાં જ્યારે બને છે, આપણે એ સંજોગોમાંથી પસાર થઈએ છીએ, ત્યારે આપણે એ પ્રાર્થના પર વિશ્વાસ મૂકી શકતા નથી, અને આપણે બેબાકડા બની જઈએ છીએ. આપણા બધાના જીવનોમાં આવી ઘટનાઓ બને જ છે. પણ પ્રભુ કહે છે કે અનુભવ કરો અને જુઓ, પ્રભુના એ સામર્થ્ય પર આપણે વિશ્વાસ કરીએ. યર્મિયામાં કીધું છે કે જો હું યહોવા સર્વ મનુષ્યનો દેવ છું, શું મને કશું પણ અશક્ય છે? આપણને એ દેવ મળ્યો છે કે જેને કશું પણ અશક્ય નથી, તે ધારે તે કરી શકનાર દેવ છે. આપણે જ્યારે ટ્રેનમાં બેસીએ છીએ તો એ ટ્રેનનો ડ્રાઈવર કોણ હોય છે તે આપણે કદી એને જોતા નથી, પણ છતાં આપણે એટલા વિશ્વાસ સાથે બેસી જઈએ છીએ, અને આપણને ખબર જ છે કે મારે જ્યાં જવાનું છે ત્યાં મને ઉતારશે. આપણે કદી એવી શંકા કરીએ છીએ કે અમદાવાદ જવા માટે નીકળ્યા છે ને એ ડ્રાઈવર મને વચ્ચે બરોડામાં ઉતારી દેશે? ના, આપણને વિશ્વાસ છે કે એ મને અમદાવાદ પહોંચાડવાનો જ છે. આપણે તો એને જોયો પણ નથી, એને ઓળખતા પણ નથી. રિક્ષામાં બેસીએ છીએ તો એ ડ્રાઈવરને પણ આપણે ઓળખતા નથી, પણ આપણને વિશ્વાસ છે. આપણે જેના ત્યાં જવાનું હોય છે એને ફોન પર કરી દઈએ છીએ કે હું આટલા વાગે આવું છું. તો આપણે એ વ્યક્તિઓ પર વિશ્વાસ મૂકી દઈએ છીએ. તો જે પ્રભુએ આપણને જગતના મંડાણ અગાઉ પસંદ કર્યા છે, એમણે આપણને આ જીવન આપ્યું છે, તો એના પર આપણે કેમ એટલો વિશ્વાસ નથી મૂકી દેતા કે એ મને આગળ પહોંચાડશે જ, એ મને અધવચ્ચે નહીં છોડી દે. આપણે એ જીવન આપનાર પ્રભુ પર વિશ્વાસ રાખીએ કે જેણે મને આ જીવન આપ્યું છે તે મને કદી પણ અધવચ્ચે છોડી દેશે નહીં, અને એ વિશ્વાસ સાથે આગળ વધીએ. આપણે જ્યારે વિશ્વાસ નથી કરતા ને, ત્યારે આપણે પ્રભુના સામર્થ્ય પર શંકા કરીએ છીએ. જ્યારે આપણે વિશ્વાસ નથી કરતા ત્યારે આપણે પ્રભુના સામર્થ્ય પર આડકતરી રીતે શંકા કરીએ છીએ. પણ આપણે પ્રભુના સામર્થ્ય પર વિશ્વાસ કરીએ, કારણ કે આપણો જે દેવ છે તે કંઈ જેવો તેવો દેવ નથી. પણ મેં તમને પહેલાં કીધું તે પ્રમાણે જે વસ્તુ આપણને સહેલાઈથી મળી જાય ને
તેની કિંમત ના હોય, પણ જેને માટે પ્રયત્ન કરવો પડ્યો હોય ને તેને એની કિંમત હોય. એટલે જ આપણા કરતાં જે અન્ય ધર્મી લોકો જ્યારે વિશ્વાસમાં આવે છે ત્યારે એ લોકો કેટલા મોટા મોટા કામો કરી શકે છે. તમે જો અત્યારે જોતા હોય યુટ્યુબને એની પર, તો જે મોટા મોટા જે પ્રભુના સેવકો જે છે એ બધા અન્ય ધર્મમાંથી આવેલા છે, પણ આજે એ લોકો કેટલી મોટી મોટી સેવાઓ કરી રહ્યા છે, કેટલા મોટા મોટા ચમત્કારો એમના દ્વારા થઈ રહ્યા છે. તો આપણે વર્ષોથી ખ્રિસ્તી છીએ, વર્ષોથી આપણને પ્રભુનું નામ મળ્યું છે, તો કેમ આપણે આવું જીવન જીવીએ છીએ કે આપણને તાવ આવે તો પણ આપણે સારું નથી કરી શકતા પોતાને? અથવા શા માટે કોઈ પણ સંજોગો બને છે તો આપણે આટલા નાસીપાસ થઈ જઈએ છીએ? કારણ કે આપણે પ્રભુનું જે પરાક્રમ છે તેને હજુ આપણે ઓળખ્યું નથી, અને આપણને બધું સહેલાઈથી મળી ગયું છે એટલે આપણને એની કિંમત જણાતી નથી. પેલા જે ગરીબ બાળકો હોય, જે લોકોને કદી મીઠાઈ ખાવા ના મળતી હોય, અને જો મીઠાઈની દુકાન જુએ અથવા કોઈક એને નાનો મીઠાઈનો ટુકડો આપે તો એને એની આંખોમાં કંઈ અલગ જ ચમક હોય, ઓહ મને મીઠાઈનો ટુકડો મળ્યો. અને આપણા ઘરમાં બાળકો પાસે જો ઢગલો મીઠાઈ હોય તો એને મીઠાઈની કોઈ કિંમત હોતી નથી. એના જેવું છે કે આપણને એ ટુકડો મેળવવા માટે મહેનત નથી કરવી પડી, એટલા માટે આપણને એની કિંમત નથી. પણ જો જે દિવસે ખ્રિસ્તી વિશ્વાસી તરીકે આપણે આ વચનમાં રહેલું સામર્થ્યને આપણે જ્યારે સ્વીકારી લઈશું, એ પ્રાર્થનામાં રહેલા સામર્થ્યને જે દિવસે આપણે સ્વીકારી લઈશું ને, તે દિવસે ખ્રિસ્તી સમાજ અત્યારે જે છે તે સ્થિતિમાં કદી પણ નહીં રહે, અથવા તો આપણી મંડળી જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં કદી નહીં રહે. આપણને ઇબ્રાહિમનું ઉદાહરણ ખબર છે. ઇબ્રાહિમને બહુ જ વર્ષો પછી પ્રભુએ એને ઈસાકનું દાન આપ્યું, અને પછી પ્રભુ એને કહે છે કે તું હવે બલિદાન આપી દે એનું. આપણે જો એની જગ્યાએ હોય તો કેટલી કચકચ કરીએ કે પ્રભુ હમણાં આટલા વર્ષો પછી આપ્યું અને હવે માંગી લો છો. કેટલી બધી શંકા કરી અને કેટલી કચકચ કરી અને કંઈ કેટલુંય કરી નાખે. ઇબ્રાહિમ એક પણ શબ્દ બોલ્યા વગર ઈસાકને લઈને નીકળી જાય છે. એને ઊંડે ઊંડે વિશ્વાસ હતો જ કે પ્રભુ બલિદાન માટે ઘેટું તૈયાર રાખશે. આ વિશ્વાસ અને ઈસાકને લઈને નીકળી જાય છે, અને આપણને ખબર છે કે પ્રભુએ એના માટે ઘેટું તૈયાર જ રાખેલું હતું. આ વિશ્વાસ આપણને જોઈએ. એક બેન એક દિવસ એમણે ફોન કર્યો કે મને તાવ આવે છે અને નથી તબિયત સારી, એટલે એમના માટે પ્રાર્થના કરી. પછી 2 કલાક પછી ફરી ફોન કર્યો કે કેવું છે તમને હવે? તો એમ કે હા એકદમ સારું છે, મેં ગોળી લીધેલી ને. આપણું ખ્રિસ્તી જીવન અથવા ખ્રિસ્તી લોકો આપણે આવા છીએ. આપણને ગોળી પર વિશ્વાસ છે પણ પ્રાર્થનાના સામર્થ્ય પર વિશ્વાસ નથી, અને એટલા માટે આપણે માયકાંગલું જીવન જીવીએ છીએ અથવા નિરાશાભર્યું જીવન આપણે જીવીએ છીએ. પણ આપણો પ્રભુ એ છે કે જે લાજરસને, જે મૃત્યુમાંથી સજીવન કરનાર દેવ છે, એ પ્રભુ ધારે તે કરી શકે છે. એ પ્રભુના સામર્થ્ય પર આપણે વિશ્વાસ કરીએ. આપણે ખ્રિસ્તી વિશ્વાસીઓ તરીકે જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આપણા જીવનમાં અનેક તોફાનો અને અનેક વાવાઝોડા આવે છે. એવું નથી કે આપણે ખ્રિસ્તીઓ છીએ, વિશ્વાસીઓ છીએ એટલે આપણા જીવનમાં વાવાઝોડા ના આવે, તોફાનો ના આવે. અનેક પ્રકારના વાવાઝોડા આવે. માંદગી રૂપીમાં વાવાઝોડું આવે, નોકરીના પ્રશ્નો હોય, બાળકોના પ્રશ્નો હોય, પ્રિયજનનું મૃત્યુ હોય. આ બધા વાવાઝોડા આપણા જીવનમાં આવતા જ હોય છે. એવું નથી કે પ્રભુ આપણી હોડીમાં સવાર છે એટલે વાવાઝોડું નહીં આવે. જ્યારે શિષ્યો હોડીમાં બેસીને જતા હતા, વાવાઝોડું આવે છે, સમુદ્રમાં તોફાન થાય છે, ત્યારે પ્રભુ એ હોડીમાં સૂતેલા હતા. પ્રભુ આપણી હોડીમાં સવાર છે એટલે તોફાન નહીં આવે, વાવાઝોડું નહીં આવે એવું નથી, પણ એક ચોક્કસ ખાતરી આપણને છે કે ડૂબવા તો નહીં જ દે. એ હોડીમાં પ્રભુ સવાર છે, એ હોડીને ડૂબવા દેશે નહીં. અને એ વિશ્વાસ આપણે રાખવાનો છે ખ્રિસ્તી વિશ્વાસીઓ તરીકે. અને આપણે નાસીપાસ થઈ જઈએ છીએ જ્યારે વાવાઝોડા આવે છે, તોફાનો આવે છે ને, ત્યારે આપણે કેવા પ્રકારની પ્રાર્થના કરીએ છીએ? સામાન્ય સંજોગોમાં રોજબરોજ તો આપણે પ્રાર્થના કરીએ છીએ, પણ જ્યારે આપણા જીવનમાં જ્યારે મુશ્કેલી આવે છે, તોફાન આવે છે, વાવાઝોડું આવે છે,
ત્યારે આપણે કેવા પ્રકારની પ્રાર્થનાઓ કરીએ છીએ? ઊંડે ઊંડે શંકા સાથેની, કે આજુબાજુ હવાતિયા મારીને ધીરજ ગુમાવી દઈએ છીએ અને એવું માનીએ છીએ કે આમાંથી તો મને કોઈ બહાર કાઢી શકશે નહીં? એક બાજુ પ્રાર્થના પણ કરીએ છીએ અને બીજી બાજુ શંકાઓ પણ લાવીએ છીએ. પણ હંમેશા યાદ રાખીએ કે સવારે કીધેલું તે જ પ્રમાણે તોફાનોની વચ્ચે પણ પ્રભુ આપણી સાથે જ હોય છે. ગમે તેટલા તોફાન આપણા જીવનમાં આવે પણ પ્રભુ આપણી સાથે હોય છે. ઇસરાયેલ પુત્રોની વાત આપણને ખબર છે કે જ્યારે ઇસરાયેલ પુત્રો નીકળે છે, પાછળ ફારૂનનું સૈન્ય છે અને આગળ સમુદ્ર છે, અને કચકચ કરવા માંડે છે લોકો કે અહીંયા અમને મરવા માટે લાવ્યો છે, હવે આગળ સમુદ્ર છે મોટો, એટલે પાછળ ફારૂનનું સૈન્ય છે, હમણાં અમને પકડી લેશે અને પાછું ત્યાંનું ત્યાં જ. લોકો કચકચ કરે છે. પણ ત્યાં મૂસાની લાકડી એ લાલ સમુદ્રના 2 ભાગ કરે છે. ત્યાં પ્રભુ હાજર હતા. પ્રભુએ આપણને સામર્થ્ય આપ્યું છે. એ મૂસાને જે સામર્થ્ય રૂપી લાકડી જે એની પાસે હતી ને, એ જ લાકડી આપણી પાસે પણ છે. અને જે દિવસે આપણે એ લાકડીનો ઉપયોગ કરતા શીખી જઈશું, તે દિવસે આપણા જીવનોમાં ગમે તેટલા ઝંઝાવાતો આવશે, ગમે તેટલા તોફાનો આવશે, પણ એ આ લાકડીના સામર્થ્ય દ્વારા આપણે એમાંથી બહાર નીકળી શકીશું. એ તોફાન ભલે ત્યાં હતું, ભલે આગળ સમુદ્ર હતો અને પાછળ સૈન્ય હતું, પણ પ્રભુ તેઓની સાથે હતા. મેઘસ્તંભ એ લોકોની સાથે હતો, અગ્નિસ્તંભ તે લોકોની સાથે હતો, અને સતત પ્રભુ એ લોકોને દોરતા હતા અને એ લોકોને ચલાવતા હતા. અય્યુબનું ઉદાહરણ આપણને યાદ છે. કેટલી બધી મુશ્કેલીઓની વચ્ચેથી પસાર થયો. બધું જ જતું રહ્યું. આર્થિક રીતે પણ કંગાલ થયો, શારીરિક રીતે કંગાલ થઈ ગયો, બાળકો જતા રહ્યા, પણ ત્યારે પણ પ્રભુની નજર એના પર હતી. અને એ વિશ્વાસ અય્યુબને હતો. એ નાસીપાસ થઈ ગયો નહીં, એણે બધું છોડી દીધું નહીં. પ્રભુ એની પત્નીએ તો કીધું કે તારા દેવને સાપ આપીને મરી જા, પણ એણે વિશ્વાસ રાખ્યો. અને છેવટે ત્યાં લખ્યું છે કે દેવે એને બમણું આપ્યું, જે હતું એના કરતાં બમણું આપ્યું. પ્રભુની દ્રષ્ટિ સતત અય્યુબ પર હતી. યુના જ્યારે પ્રભુની હજૂરમાંથી નાસી જાય છે, અને ત્યાં લખેલું છે કે નાસી જાય છે અને પછી સમુદ્રમાં તોફાન થાય છે, અને આખી ઘટના આપણને ખબર છે, હું વર્ણન નથી કરતી. અને જ્યારે એને સમુદ્રમાં નાખી દેવામાં આવે છે, ત્યારે ત્યાં લખ્યું છે યુનાનો 1 અધ્યાયના 17મી કલમમાં કે યહોવાએ એક મોટી માછલી યુનાને ગળી જવા સારું નિર્માણ કરી હતી. ભલે એને સમુદ્રમાં નાખી દેવામાં આવ્યો, પણ એને માટે એક માછલી દેવે પોતે તૈયાર રાખી હતી. એટલે વિશ્વાસીઓ તરીકે જ્યારે આપણે આપણી જીવનને અહીંયા આગળ વધારી રહ્યા છે, તોફાનો તો આવવાના જ છે, ઝંઝાવાતો પણ આવવાના છે, મુશ્કેલીઓ પણ આવવાની છે, પણ આપણે હંમેશા યાદ રાખીએ કે એમાં પ્રભુ આપણી સાથે છે, પ્રભુની દ્રષ્ટિ આપણી પર છે, અને એ આપણે હંમેશા યાદ રાખીએ અને એ પ્રભુના સામર્થ્યનો ઉપયોગ કરીએ. આજે હું તમને એક પડકાર આપવા માંગુ છું કે એ મૂસાએ જે લાકડીનો ઉપયોગ કર્યો ને, જે સામર્થ્યની લાકડીનો, એ લાકડીનો ઉપયોગ કરતા આપણે શીખી જઈએ. પરાક્રમ સહિત એ પ્રભુના વચનો બોલીને એ લાકડીનો ઉપયોગ કરીએ ને, તો આપણી સામે કોઈ ટકશે નહીં, અથવા કોઈ મુશ્કેલીમાં આપણે હારી જઈશું ને, એને નાસીપાસ થઈશું નહીં, પણ બહુ સહેલાઈથી આપણે તોફાનોમાંથી બહાર નીકળી જઈશું. હિજકિયા રાજાની વાત આપણને ખબર છે કે જ્યારે એણે પ્રાર્થના કરી અને પ્રભુએ એની પ્રાર્થના સાંભળી, અને પ્રભુ ત્યાં લખ્યું છે કે તારી પ્રાર્થના મેં સાંભળી છે અને તારા આંસુ મેં જોયા છે. હિજકિયા રાજા એ જ્યાં મરણ પથારીએ પડ્યો હતો અને એને એવું લાગ્યું કે હવે મરી જવાનું, પણ એણે પ્રાર્થના કરી અને ત્યાં લખ્યું છે કે દેવે એને એનું આયુષ્ય વધારી આપ્યું. ત્યાં લખ્યું છે કે પ્રભુએ એવું કીધું કે મેં તારા આંસુ જોયા છે. અને આપણી જ્યારે આંસુ સહિતની પ્રાર્થનાઓ છે, આપણા કાલાવાલા છે, તે પ્રભુ સાંભળે છે અને આપણને એનો જવાબ આપે છે. પણ આપણે પ્રભુના એ સામર્થ્યનો સ્વીકાર કરવો પડશે કે પ્રભુમાં એ સામર્થ્ય રહેલું છે. પ્રભુ આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ તો એ પ્રાર્થનામાં પણ એટલું પરાક્રમ રહેલું છે, તે આપણે સ્વીકારીએ. બીજી બહુ એક અગત્યની વાત કે યાકૂબનો 5મો અધ્યાય અને એની 16મી કલમ, ત્યાં લખ્યું છે કે તમે નિરોગી થાવ,
માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો. ન્યાય માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. નિરોગી થાવ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાની માટે પ્રાર્થના કરો. વિશ્વાસીઓ તરીકે આપણને અહીંયા બહુ મોટો પડકાર આપવામાં આવ્યો છે, પ્રાર્થના કરવાનો. પ્રાર્થના કરો એકબીજાને માટે, પણ કેવી? શંકા વગરની પ્રાર્થના. પ્રાર્થનામાં જે સામર્થ્ય રહેલું છે ને તેને માનીને પ્રાર્થના કરો. અને જે બહુ અગત્યની વાત કે નિરોગી થવાની વાત કરી છે. નિરોગી થવું એટલે અહીંયા ફક્ત શારીરિક સાજાપણાની વાત નથી, પણ માનસિક સાજાપણું, શારીરિક સાજાપણું અને આત્મિક સાજાપણું, આ બધા જ પ્રકારના સાજાપણા માટે આપણે પ્રાર્થના કરવાની છે. જ્યારે પાઉલ એમ કહે છે કે એકબીજાને માટે પ્રાર્થના કરો, તો ફક્ત શારીરિક સાજાપણાની વાત નથી, માનસિક રીતે પણ સાજાપણાની જરૂર છે. એના માટે પણ પ્રાર્થના કરીએ, શારીરિક પણ અને આત્મિક પણ, અને એને માટે આપણને પ્રાર્થના કરવાનું કીધું છે. અને આપણે જે બાઇબલમાંથી જે વચન વાંચ્યું કે આપણું આ યુદ્ધ જે છે તે રક્ત અને માંસની સામેનું નથી, પણ દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. બહુ જ અગત્યનો પોઈન્ટ અત્યારે આપણે વિચારવા માટે જઈ રહ્યા છીએ. આપણું જે યુદ્ધ છે, આપણે ખ્રિસ્તીઓ તરીકે જે યુદ્ધમાં સામેલ છીએ એ રક્ત અને માંસની સામેનું નથી. રક્ત અને માંસ એટલે માણસ, એટલે આપણું જે યુદ્ધ છે તે માણસની સાથેનું નથી, પણ દુષ્ટતાની સામેનું છે, એટલે કે શૈતાનની સામેનું છે. તો આપણે શૈતાનની સામેનું યુદ્ધ એટલે શું? શૈતાન એટલે કોઈ સિંગડાવાળો નથી, લાલ લાલ આંખવાળો ને સિંગડાવાળો. આપણે જ્યારે પણ શૈતાનની વાત કરીએ ત્યારે આપણી સામે આવું ચિત્ર આવે છે, પણ ખરેખર એવું નથી હોતું. એ પણ કોઈક વ્યક્તિના સ્વરૂપમાં જ આપણી સાથે લડવા માટે આવે છે. અને આ જે શૈતાનની જે આપણે વાત કરીએ છીએ એ બહુ જ એનું વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે. જેવી રીતે એક કંપની હોય, કંપનીનો એક બોસ હોય અને એની સાથેના જે કર્મચારીઓ હોય, અને આખું આમ વ્યવસ્થિત આયોજનપૂર્વક જે પ્રમાણે કામ થતું હોય, એવી રીતે એ અદૃશ્ય છે. આ જે બાબત હું જે કહેવા જઈ રહ્યું છું તે અદૃશ્ય છે, પણ 100% સત્યની વાત તમને કહી રહી છું. કદાચ તમે જાણો પણ છો કે એ અદૃશ્ય છે, અને આપણી આસપાસ એ અદૃશ્ય રીતે સતત એ યુદ્ધ ચાલતું હોય છે. અને એ જે શૈતાન, જેવી રીતે પહેલાં મેં તમને વાત કરી કંપની અને એના જે બધા બોસ અને એની સાથેના એના કર્મચારીઓને બહુ વ્યવસ્થિત કામ કરતા હોય, તેવી રીતે આ જે શૈતાન જે છે, મુખ્ય શૈતાન, તે એના અપદૂતોને ચારે તરફ મોકલીને એ કામ કરાવતો હોય છે. અને આ નેટવર્ક એટલું વ્યવસ્થિત રીતે ચાલે છે, અને એ લોકોનું મુખ્ય ટાર્ગેટ કોણ હોય છે? તો આપણી કલ્પના બહારનું છે આ બધું. આપણે કદાચ બેઠેલામાંથી ઘણા આને માનશે પણ નહીં કદાચ, પણ આ બહુ સત્ય હકીકત છે. એના નેટવર્કમાં સ્કૂલો હોય, કોલેજો હોય, હોસ્પિટલો હોય, મંડળી હોય, મંડળી તો મેઇન ટાર્ગેટ એનું, અને કુટુંબો હોય. આપણી મંડળીઓની હાલત એમનેમ કંઈ આવી નથી, કંઈક તો અંદર થઈ રહ્યું છે, પણ એને આપણે સમજી શકતા નથી. આજે સ્કૂલોમાં અને કોલેજોમાં તમે જુઓ કેટલા બધા છોકરા અને છોકરીઓ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. આ કંઈ એમનેમ નથી થતું. આ બધાની પાછળ શૈતાનનો હાથ છે. એ શૈતાનના અપદૂતો એ ટાર્ગેટ લઈને જાય છે. અને એમાં પણ જો તમને સત્ય હકીકત કહું તો ખ્રિસ્તી છોકરા છોકરીઓ એ લોકોનો મેઇન ટાર્ગેટ હોય છે. કારણ કે બીજા જે છે તે તો એ લોકોના તાબામાં છે જ, પણ એ લોકો મેઇન ટાર્ગેટ બનાવે છે આપણા યુવાનો અને યુવતીઓને. અને આ રીતે કામ કરે, હોસ્પિટલોમાં કામ કરે. તમે જુઓ ચોક્કસ રસ્તાઓ પર હંમેશા એક્સિડન્ટ થતા હોય છે.
મોટો એક્સિડન્ટ થાય ને એક સાથે કેટલા લોકો મરી જાય. આ બધું એમને નથી થતું. એવું નથી કે પેલા ડ્રાઈવરને જોકું આવી ગયું ને બસ પડી ગઈ ને. આ બધાની પાછળ શૈતાનનો હાથ હોય છે અને આ વ્યવસ્થિત રીતે આખું કામ કરે છે. એ લોકોને ટાર્ગેટ આપવામાં આવેલો હોય છે અને એ લોકો એ રીતે કાર્ય કરતા હોય છે. મંડળીઓને તોડવાનું કામ એ લોકોનું મેઇન મિશન છે. એ મંડળીઓમાં પગ પેસારો કરે અને એક શિંગડા લઈને નથી આવતો, એ વ્યક્તિના સ્વરૂપમાં આવે, એ નેગેટિવ વિચારો લઈને આવે. એનું કામ મેઇન નેગેટિવ વિચારો લાવવાનું અને એક નેગેટિવ વિચાર અહીંયા આવ્યો એટલે પતી ગઈ વાત. એ વાત બીજી વ્યક્તિ સુધી ગઈ અને પછી સામે બોલવાનું અને પછી અંદર ઝઘડા ને એ બધું. અને એ એવું જ ઈચ્છે છે કે મંડળી આવી રીતે તૂટે અને એમાં એ પાછો ફાવી પણ જાય છે. કેમ ફાવી જાય છે? કારણ કે આપણે શૈતાનની ચાલને સમજી શકતા નથી. એ મંડળીઓમાં પગ પેસારો કર્યો છે અને આપણે જુઓ છેલ્લા થોડા વર્ષોની અંદર આપણી મંડળીઓની જે હાલત થઈ છે, એક મંડળીની હાલત, હું પર્ટિક્યુલર અહીંયાની વાત નથી કરતી, દરેક મંડળીમાં પ્રશ્નો, દરેક મંડળીમાં હુંસાતુસી, દરેક મંડળીમાં ખાવા દાવા અને કંઈક ને કંઈક ચાલતું હોય છે. જો આ પ્રભુના લોહીથી ખરીદાયેલી મંડળી છે તો આવી હોય, શા માટે આપણી મંડળીઓની હાલત આવી છે? શા માટે આપણે આવી બધી બાબતોમાં આપણો સમય વ્યતીત કરીએ છીએ? અત્યારે તો આ સમય એવો છે કે પ્રભુનો આગમન નજીક છે. આપણો એ સમય છે કે આપણે બહાર જઈને આજે નર્સમાં જતા આત્માઓને બચાવીએ. એને બદલે આપણે જ લડવામાંથી ઊંચા નથી આવતા, આપણે જ ખાવા દાવામાંથી ઊંચા નથી આવતા, આપણે જ એક મનના અને એક ચેતના નથી થઈ શકતા. તો આપણે જ અંદર આવું કરીએ છીએ તો આપણે ક્યાંથી બહાર જવાના અને કોને આપણે સુવાર્તા આપવાના અને કોણ આપણી સુવાર્તા સાંભળે પણ? આજે કેટલી મંડળીઓની હાલત એવી છે કે એના મંડળીમાં લડાઈ ઝઘડા થતા હોય ને લોકો રોડ પર ઊભા રહીને સાંભળતા હોય. કોણ તમારી સુવાર્તા સાંભળે? કોઈ સાંભળે? અને આ બધાનો જવાબ આપણે પ્રભુને આપવો પડશે. પણ એની પાછળ મેઇન કોણ છે? તો શૈતાન છે. અને એ જ ઈચ્છે છે કે આપણે આવી રીતે કાવા દાવા કરીએ, આપણે અંદર હુંસાતુસી કરીએ, એકબીજાના પગ ખેંચવાની વૃત્તિ હોય, એકબીજાની પ્રત્યે મન દુઃખ, અને એમાં જ આપણો સમય વ્યતીત થઈ જાય છે. હું મોટો અને તું નાનો, અને ઘણીવાર આત્મિક અભિમાન આવી જાય અને આ રીતે મંડળીને તોડી રહે. એક ઉદાહરણ આપું, એકદમ ફની ઉદાહરણ છે પણ થોડુંક સમજવા જેવું છે કે એક ધોબી હતો અને એ ધોબી પાસે એક ગધેડો હતો. હવે એણે એ ગધેડાને એક ખેતરમાં એક દિવસ બાંધ્યો. હવે પેલો શૈતાન નવરો પડ્યો એટલે ફરતો ગયો અને પેલા ગધેડાને એણે છોડી દીધો, ઝાડ સાથે બાંધેલો એને છોડી મૂક્યો. એટલે પેલા ગધેડાઓ પેલા ખેતરની અંદર ઘૂસી ગયો અને ખેતરમાંથી બધું જેનો પાક હતો ને ખેડૂતનો તે ખરાબ કરી નાખ્યો. એટલે પેલો ખેડૂત જ્યારે આવ્યો એણે જોયું કે આ ધોબીના ગધેડાએ મારો પાક ખરાબ કરી નાખ્યો. એટલે એને બહુ જ ગુસ્સો આવ્યો. એટલે એ કંઈક સાધન લઈને દોડતો ગયો પેલા ધોબીના ઘરે, અને ધોબી તો હતો નહીં, એને એટલો ગુસ્સો આવેલો તો એણે ધોબીની પત્ની સામે આવીને તો ધોબીની પત્નીને એણે મારી નાખી. હવે ધોબી આવ્યો, એણે જોયું કે આ ખેડૂતે મારી પત્નીને મારી નાખી. એટલે એક હથિયાર લઈને દોડ્યો અને ગયો ખેડૂતના ઘરે. તો ખેડૂત તો ના મળ્યો પણ એનો છોકરો સામે આવ્યો તો એણે એના છોકરાને મારી નાખ્યો. આ બાજુ ધોબીની પત્ની મરી ગઈ, આ બાજુ ખેડૂતનો છોકરો મરી ગયો. એટલી બધી લડાઈ ચાલી. હવે આખી ઘટના, આખી વાત રાજા સુધી પહોંચી. એટલે રાજાએ બહુ તપાસ કરી, બધા એના મૂળમાં ગયા કે શું થયું, ક્યાંથી ક્યાં વાત પહોંચીને કોણે શું કર્યું. પછી રાજાને ખબર પડી કે આ મૂળમાં તો આ શૈતાન છેલ્લે એનું નામ આવે છે. એટલે પછી શૈતાનને બોલાવ્યો અને પછી કીધું કે જો આવું બધું થયું, આની પત્ની મરી ગઈ ને આનો આ મરી ગયો અને તારું નામ આવ્યું છે કે આના મૂળમાં તું છે. તો શૈતાન એમ કહે છે, મેં તો કશું જ કર્યું નથી, મેં તો ફક્ત ગધેડો જ છોડેલો, મેં ફક્ત ગધેડો જ છોડવાનું કામ કર્યું છે, બાકીનું કશું મેં કર્યું નથી. આમ આપણને આ ઘટના ફની લાગે છે પણ બહુ જ માર્મિક છે, કટાક્ષ ભરેલી છે
કે આ જે શૈતાન છે ને ખાલી આ ગધેડા છોડવા જેટલું જ કામ કરે, બાકીનું બધું કામ આપણે કરીએ. એ ખાલી એક નેગેટિવ વિચાર મૂકે, એક એવો શબ્દ મૂકે, એક કંઈક હૃદયની અંદર મૂકે અને પછી જે અંદર અંદર ચાલે અને બાકીનું કામ પછી શૈતાન સાઈડ પર ઊભો રહીને ખાલી એ તો હશે જ. આપણી મંડળીઓમાં પણ શૈતાન ત્યાં બહાર અંદર ઊભો હશે, કારણ કે આપણી હાલત જ એવી હોય છે. એ આપણા કાવા દાવા જુએ છે અને ખુશ થયા કરે છે, કારણ કે ઈચ્છે જ છે કે લોકો, ખ્રિસ્તી લોકો અંદર અંદર લડ્યા કરે, અંદર અંદર હુંસાતુસી કર્યા કરે અને આ લઈને બહાર ના જાય. જો આ લઈને બહાર જશે ને, આ સત્ય વચન લઈને, તો ઘણા બધા લોકો પ્રભુમાં જતા રહેશે મારા પક્ષેથી. અને એ ઈચ્છે છે અને પાછો એમાં ફાવે પણ છે, પણ આપણે હજુ સુધી એ સમજતા નથી. અને આપણે એ નથી સમજતા ને એટલા માટે એ ફાવી જાય છે. આપણે ઘણીવાર કેટલા બધા કાર્યક્રમો કરીએ મંડળીમાં, બહુ જ બધા પ્રોગ્રામો, આખું વર્ષ દરેક મંડળી કંઈક ને કંઈક પ્રોગ્રામ રાખે અને સતત પ્રોગ્રામોથી ધમધમતી હોય ને મંડળી, એટલે મંડળીના લોકો પણ એવું માને કે અમારી મંડળી બહુ જાગૃત છે, બહુ આત્મિક છે, પણ ખરેખર એવું હોય છે? જે તે કાર્યક્રમો થાય છે એમાં આત્મિકતા અથવા એનું આત્મિક લેવલ કેટલું? ઘણીવાર તો મોટા ભાગના જે કાર્યક્રમો હોય છે ને ફક્ત મનોરંજન માટે જ હોય છે. તમને કડવું બી લાગશે થોડું, પણ આજે પ્રભુનું વચન મને કહે છે બોલવા માટે. કડવું પણ લાગશે. મનોરંજન માટે કાર્યક્રમો કરીએ છીએ અને એટલા બધા કાર્યક્રમો તો એવા હોય છે કે જેમાં આત્મિક લેવલ કશું જ હોતું નથી, ફક્ત ભેગા થઈએ છીએ. પ્રભુનું વચન પ્રબોધકના પુસ્તકમાં કહે છે કે તમારા ધાર્મિક સંમેલનોથી હું કંટાળું છું. પ્રભુને આપણા ધાર્મિક સંમેલનોમાં કોઈ રસ નથી. આખું વર્ષ આપણે ગમે તેટલા પ્રોગ્રામો કરીએ અને ગમે તેટલું કાર્યક્રમો કરીએ, પ્રભુને એમાં રસ નથી. પ્રભુને આપણા આત્મિક જીવનમાં રસ છે. હા, પ્રોગ્રામો કરીએ, કાર્યક્રમો રાખીએ, પણ એમાં આત્મિકતા કેટલી છે? લોકોના આત્મિક જીવનને કેટલું સ્પર્શશે? અને આપણે વર્ષોથી ખ્રિસ્તીઓ છીએ એટલે ઘણીવાર એવી જ માન્યતા હોય છે કે આપણને તો સ્વર્ગની ટિકિટ મળી ગઈ છે, આપણે બીજું કંઈ કરવાની જરૂર નથી. અને આપણે એટલું સરળતાથી આપણું જીવન વ્યતીત કર્યા કરીએ છીએ. જ્યાં સુધી પણ આપણે સવારે જે પ્રમાણે જોયું તે પ્રમાણે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા રાજા તરીકે, આપણા તારણહાર તરીકે નહીં સ્વીકારીએ ત્યાં સુધી આપણે સ્વર્ગમાં જઈ શકવાના નથી. ત્યાં સુધી એ બારી આપણા માટે, દરવાજો આપણા માટે બંધ રહેશે. આપણું કોઈ ખ્રિસ્તી નામ કે કોઈ આપણે ખ્રિસ્તી કુટુંબમાં જન્મેલા કશું એને લાગતું વળગતું નથી. કદાચ આપણા કરતાં પહેલાં અન્ય ધર્મીઓ પહેલાં પહોંચી જશે ઉપર. પહેલાં તે છેલ્લા અને છેલ્લા તે પહેલાં જેવી પરિસ્થિતિ ઓલરેડી થઈ ચૂકી છે. એટલા બધા અજ્ઞાત વિશ્વાસીઓ, અન્ય ધર્મી જે પ્રભુમાં વિશ્વાસ કરે છે, આપણા કરતાં કેટલાય આગળ નીકળી ગયા. એ છેલ્લા તે પહેલાં થઈ ગયા અને આપણે જે પહેલાં હતા ને તે ક્યાંય પાછળ રહી ગયા છે. કારણ કે શૈતાન અહીંયા ફાવી ગયો છે અને આપણે એ શૈતાનની ચાલને સમજી શકતા નથી. જે દિવસે આપણે આ શૈતાનની ચાલને સમજી લઈશું ને તે દિવસે આપણી મંડળીઓ એક ઊંચાઈ પર પહોંચી જશે. જ્યારે પણ અંદર અંદર કંઈ પણ થાય ત્યારે સૌથી પહેલાં એક જ વસ્તુ યાદ કરીએ કે આ શૈતાન મને તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. નહીં કે આપણે એ વ્યક્તિ પર આરોપ મૂકીએ, નહીં કે એ વ્યક્તિની સાથે લડીએ. ભેગા થઈને શૈતાનની સામે કેમ ના લડીએ? આપણે ઘરમાં, ખ્રિસ્તી ઘરોમાં શૈતાન હોય? એક વ્યક્તિએ મને એવું કીધું જ્યારે હું આવી રીતે કંઈ વચન આપ્યું હશે તો કે આપણા ઘરોમાં થોડા શૈતાન હોય, ખ્રિસ્તી ઘરોમાં શૈતાન ના હોય. તો મેં કીધું ખ્રિસ્તી ઘરોમાં શૈતાન ના હોય તો કેમ ઘરમાંથી વ્યસનો જતા નથી? કેમ છૂટાછેડાનું
પર આ આખી વાત આવીને ઊભી રહી ગઈ. કોણ કરે છે આ બધું? શૈતાન કરે છે. કેમ શૈતાન કરે છે? કારણ કે આપણે ગાફેલ રહીએ છીએ, એટલા માટે શૈતાન આપણા ઘરોમાં પગ પેસારો કરે છે. એનું તો આખું નેટવર્ક છે, મેં તમને કીધું એ પ્રમાણે. એ ચોક્કસ એના જે અપદૂતો છે એને અમુક જણને ટાર્ગેટ સોંપેલો જ હોય કે આ મંડળીને તારે જઈને તોડી આવવાની, અને એનું કામ પતાવીને શાંતિથી ખૂણામાં ઊભો જોયા કરે ને હસ્યા કરે. એવી રીતે કેટલાકને ટાર્ગેટ આપેલો હોય ખ્રિસ્તી કુટુંબોને તોડવાનો. જો આપણે ગાફેલ રહીશું તો એ આપણા ઘરોમાં પગ પેસારો કરશે ને કરશે જ. અને આજે કેટલા બધા ખ્રિસ્તી કુટુંબો તૂટી ગયા આને કારણે, શૈતાનના પગ પેસારાને કારણે. પણ આપણે એને સમજી શકતા નથી. આજે ખ્રિસ્તી કુટુંબોની હાલત કેટલી ખરાબ. આગળ પણ જ્યારે મેં મેસેજ આપેલો ત્યારે મેં કદાચ કીધું હશે કે એક સર્વે થયો છે, એમાં સૌથી વધારે છૂટાછેડાનું પ્રમાણ ખ્રિસ્તીઓમાં. શરમ લાગે આપણને. પહેલું નામ ખ્રિસ્તી ધર્મમાં આટલા છૂટાછેડા, પછી બીજા ધર્મો તો પાછળ. પ્રેમ અને બલિદાનના પાયા પર રચાયેલો આપણો સમાજ, આપણો ધર્મ, અને એમાં જ સૌથી વધારે છૂટાછેડાનું પ્રમાણ, આત્મહત્યાનું પ્રમાણ. જ્યારે ખ્રિસ્તી લોકો આત્મહત્યા કરે ને ત્યારે આપણને શરમ આવે કે આપણું આટલા વર્ષોનું શિક્ષણ અથવા આટલા વર્ષો જો ખ્રિસ્તી કુટુંબમાં ગાળ્યા તે નિષ્ફળ. મંડળી તરીકે પણ આપણે નિષ્ફળ, લોકો તરીકે પણ નિષ્ફળ, વિશ્વાસીઓ તરીકે પણ નિષ્ફળ. કારણ કે જો આપણને સાચું શિક્ષણ મળ્યું હોય તો કદી પણ આપણા કુટુંબોમાં આ ઘટનાઓ બનવી ના જોઈએ. પણ આ શૈતાન ફાવી જાય છે. શૈતાન કુટુંબોમાં પગ પેસારો કરે છે અને એને કારણે આ બધી ઘટનાઓ બને છે. એક ઉદાહરણ આપું કે સઉદી અરબ, એમાં બહુ જ ધનવાન લોકો રહે છે. અને એવો એક ધનવાન માણસ, અબજોપતિ, એ લોકોને તમે કદાચ વિડીયો પણ જોયા હોય એ લોકોના, તો એ લોકો વાઇલ્ડ એનિમલ્સને પાળે. વાઘને, સિંહને, ચિત્તાને, ઘણીવાર અજગર એવાને પાળે. તો એવી જ રીતે એક આવા અબજોપતિ માણસે અજગરને પાળ્યો. કરોડોની કિંમતનો અજગર એના ઘરમાં ફર્યા કરે અને એને જે ભાવતું ભોજન, એટલે સસલા અને આને તે એને ખવડાવે અને બહુ ખુશ થાય મેં અજગર પાળ્યો. હવે થોડા સમય થયો ને પછી એ અજગરે ખાવાનું બંધ કરી દીધું. એ અજગર આમ તો એના ખોળામાં બી ફરે ને એના ગળાની આસપાસ પણ વીંટળાય ને બધું જ. પછી પેલાને તો બહુ મજા આવે, ખુશ થાય. ખાવાનું બંધ કરી દીધું. થોડો સમય એણે રાહ જોઈ, એને ગમતું ભોજન આપે પણ પેલો ખાય નહીં. એટલે પછી એણે એક્સપર્ટને બોલાવ્યો અને એને કીધું કે આ કેમ ખાતો નથી. એટલે પછી એણે પૂછ્યું કે હમણાંથી એ તમારા શરીરની આસપાસ બહુ વીંટળાય છે? તો એમ કહે છે કે હા, હમણાંથી એ મારા આખા શરીરની આસપાસ બહુ વીંટળાય છે. એટલે એણે કીધું કે હવે એને જંગલમાં છોડી દેવાનો સમય આવી ગયો છે. કારણ કે એણે હવે ભૂખ્યો રહ્યો છે અને તમારા શરીરની આસપાસ વીંટળાઈ રહ્યો છે, એનો મતલબ કે તમને ગળી જવાનો લાગ શોધી રહ્યો છે અને એક દિવસ તમને ગળી જશે. આપણે ખ્રિસ્તીઓ આવા નાના નાના કેટલા બધા અજગરોને ઘરમાં પાળીએ છીએ અને છેવટે એ જ આપણને ગળી જાય છે. જાણીએ અજાણીએ આપણે કેટલા બધા અજગરો પાડી દઈએ છીએ. એ વ્યસનો રૂપી અજગર હોઈ શકે, કોઈક એવી ટેવ રૂપી અજગર હોઈ શકે, કે પૈસાની આંધળી દોટ, કે અવિશ્વાસીઓ સાથેના સંબંધો. ઘણીવાર બહારની વ્યક્તિઓ સાથે આપણે એટલા બધા સંબંધો રાખીએ છીએ કે છેવટે આપણા માટે અજગર સમાન સાબિત થાય છે. આપણે આપણા જુવાન છોકરા છોકરીઓને ગુમાવી દઈએ છીએ અને આવી રીતે આપણે બધા નાના નાના અજગરોને જાણીએ અજાણીએ પાડી લઈએ છીએ અને છેવટે એક દિવસ આપણને ગળી જાય છે. અને આ જે શૈતાન એ આ રીતે કામ કરે છે. એણે આપણા ઘરોમાં પગ પેસારો કરી લીધો છે.
એટલા માટે આપણા ખ્રિસ્તી કુટુંબો અત્યારે આ પ્રમાણે જીવન જીવી રહ્યા છે, નસીપાસ. અને એ શૈતાનની હાજરી પછી પાછા ટેવાઈ જાય છે. એ પેલો થોડા થોડા સમયે છમકલા કર્યા કરે છે અને ખૂણામાં રહે છે. ઘરનું વાતાવરણ ડોળે, થોડાક દિવસ પછી પાછી શાંતિ થઈ જાય એટલે આપણે એને ત્યાંનો ત્યાં જ રહેવા દઈએ છીએ. ફરી પાછા આપણે જીવીએ છીએ. ફરી પાછો થોડો સમય થાય એટલે ફરી પાછું એ છમકલું કરે અને ફરી પાછા આપણે એમાં. અને આવી રીતે એ આપણા કુટુંબોને તોડે છે. એમને એમ કે છૂટાછેડા નથી થતા. આ જે યુદ્ધ છે ને તે એમાં એ વ્યક્તિનો ઉપયોગ કરે છે, એને કાનમાં બંભેરણી કરે છે, એના નેગેટિવ વિચારો મૂકે છે, એનામાં શંકાઓ મૂકે છે, અવિશ્વાસ મૂકે છે. અને એ બાબત આગળ ચાલતા 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 પછી એ મોટા પાયા પર ફેલાઈ જાય છે. પણ આપણે એ શૈતાનની ચાલને સમજી નથી શકતા અને ક્યાંક ને ક્યાંક તો આપણે નિષ્ફળ છીએ એ સમજવા માટે અથવા સમજાવવા માટે. અને એને લીધે આપણી આ હાલત થાય છે. એટલે આપણા ઘરોમાં અનેક પ્રશ્નો જ્યારે આવે છે ત્યારે આપણે એ શૈતાનની ચાલને નથી સમજતા અથવા શૈતાન આ કરી રહ્યો છે એવું નથી સમજતા, પણ આપણે એકબીજા પર જ દોષારોપણ મૂકી દઈએ છીએ, એકબીજાને દોષ દઈએ છીએ. જેવી રીતે મંડળીની હાલત થાય છે એવી રીતે કુટુંબોની હાલત થાય છે અને પહેલાં શૈતાનને મોકળું મેદાન મળે છે. પણ આપણે એક પડકાર લઈ લઈએ કે ના, આ શૈતાનને મારી મંડળીમાંથી હું કાઢીશ અને મારા ઘરમાંથી હું કાઢીશ. અને જે દિવસે આપણે એ કરતાં શીખી જઈશું ને તે દિવસે આપણી મંડળીઓ આત્મિક ઊંચાઈ પર પહોંચશે અને આપણું જે કુટુંબો છે આવું હારેલું જીવન નહીં જીવે. એ હારેલો શત્રુ છે, એનામાં કેટલો પાવર નથી, પણ આપણામાં એ સામર્થ્ય નથી કે આપણે એને કાઢીએ. એ તો હારેલો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને વધસ્તંભ પર એનું માથું તો છૂંદેલું છે. તો શા માટે આપણા કુટુંબોમાં ને આપણી મંડળીમાં એ આટલો ફાવી જાય છે? કારણ કે આપણે એને પડકારતા નથી. આપણને પ્રભુએ જે સામર્થ્ય આપેલું છે એનો આપણે ઉપયોગ નથી કરતા. આપણે એ જે શૈતાનને પડકારવો પડશે, પવિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્તનો દાવો કરીને એને પડકારવો પડશે. અને આ જે બધી ઘટનાઓ જ્યારે બને છે ને, મંડળીની ઘટનાઓ કે છૂટાછેડાનો, અને એમાં એવું તો નથી કોઈ કંઈ બહારથી જ કંઈક થઈ જવાનું હોય છે, એ અંદરના વ્યક્તિઓનો જ ઉપયોગ કરે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને વધસ્તંભ પર જ્યારે મરવાનું હતું ને એ જે આખી ઘટના બને છે ત્યારે એ ત્રીજે દિવસે પાછા ઉઠવાની વાત કરે છે કે મારે મરવાનું છે અને ત્રીજે દિવસે ઉઠવાનું છે. ત્યારે પિત્તર જે સતત એમની સાથે રહેતો હતો તે એમ કહે છે કે ના પ્રભુ, તને એવું કદી પણ ન થાવ. અને ત્યારે પ્રભુ એને એમ કહે છે કે શૈતાન મારી પછવાડે જા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરને એવું કહે છે કે શૈતાન મારી પછવાડે જા. તો શું પિત્તર શૈતાન હતો? પિત્તર તો એમનો શિષ્ય હતો, સતત એમની સાથે સાથે રહેતો હતો. પણ શૈતાને એ પિત્તરનો ઉપયોગ કર્યો અને એ વાક્ય બોલાવડાવે છે. એટલે શૈતાન આવી રીતે આપણી જ સાથેની વ્યક્તિનો ઉપયોગ કરે અને એક વાક્ય એના મોંમાંથી એવું બોલાવડાવે કે જેથી કરીને આખી બાજી બગડી જાય. પણ આપણને એવું નથી સમજતા આપણે કે આ શૈતાન બોલાવડાવે છે. અને ત્યારે એને કહે છે કે શૈતાન મારી પછવાડે જા. એટલે એ વસ્તુ આપણે સમજી લેવાની જરૂર છે કે શૈતાન આવી રીતે વ્યક્તિઓનો ઉપયોગ કરે છે. અને આ જે શૈતાનને જ્યારે પડકારવો હોય ત્યારે એને મોટેથી પડકારવો પડે. મનમાં બોલીએ તો એ કંઈ ભાગે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મોટેથી કીધું શૈતાન મારી પછવાડે જા. એ આપણા મનમાં મગજમાં નેગેટિવ વિચારો પણ લાવે અને બધું મોટા ભાગનું જે યુદ્ધ છે ને તે અહીંયાથી એ કરાવે. મોટા ભાગના કામ શૈતાન અહીંયાથી કરાવે અને એ જ આપણી મંડળીઓની હાલત પણ બગાડે છે અને આપણા કુટુંબોની હાલત પણ બગાડે છે. હોશિયામાં લખેલું છે એના 4 અધ્યાય 6 કલમ કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે. અને આ એકદમ પર્ટિક્યુલર કોલમ આપેલી છે કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે.
આજે જે આપણી મંડળીઓની હાલત, આપણા લોકોની હાલત જે છે ને, તેની પાછળ આ અવાજ કે જ્ઞાનના અભાવને કારણે નાશ પામે છે. મારે જ્યારે અહીંયા આવવાનું હતું, લગભગ છેલ્લા 20-25 દિવસથી એટલું બધું ડિસ્ટર્બન્સ, સતત રોજે રોજ કંઈક ને કંઈક ઘટના, રોજ કંઈક ને કંઈક ઘટના, અને બધું માનસિક, બધું જ અહીંયાનું યુદ્ધ કે તમે શાંતિથી બેસી જ ન શકો. અને હું સમજી ગઈ કે આ બધું શૈતાન કરી રહ્યો છે, કારણ કે મારે જવાનું છે. પણ મેં પડકાર્યો એને કે તારાથી થાય તે કરી લે, મારે જવાનું છે અને હું જઈશ. કારણ કે એવું ઈચ્છતો હતો કે હું નહીં જાઉં. છેલ્લે ગઈકાલે પણ હું 12 વાગ્યાની સુરતથી નીકળેલી, અહીંયા 9 વાગે પહોંચી. 12 વાગ્યાની નીકળેલી, 9 વાગે પહોંચી. રસ્તામાં ડિસ્ટર્બન્સ. હું સમજી ગયેલી કે આ એની ચાલ છે. આ જે દિવસ આપણે સમજી લઈશું ને કે શૈતાનની ચાલ છે, શૈતાન આપણને હેરાન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, આપણને પાડવાનો અને આપણને નહસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તે દિવસે આપણે બહુ જ ઊંચાઈ પર પહોંચી જઈશું. પડકારીએ, એને મોટેથી પડકારીએ, ગેટ આઉટ કહીએ, આપણે પ્રભુના પવિત્ર રક્તનો દાવો કરીએ અને મોટેથી બોલીએ કે તને મારા ઘરમાં કોઈ સ્થાન નથી અને મારી મંડળીમાં કોઈ સ્થાન નથી. મને જ્યારે આવી રીતે એ હેરાન કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે હું ઘરમાં વચ્ચે ઊભી રહીને મોટેથી બોલું, ચલ નીકળ અહીંયાથી. કોઈક સાંભળે તો એને એવું પણ લાગે કે આ પ્રીતિબેન ગાંડા થઈ ગયા. પણ રીસર હું એને પડકારું, કારણ કે મને ખબર પડી જાય કે એ એટેક કરી રહ્યો છે મારે અહીંયા અને મને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલે મોટેથી પડકારું, ચાલ નીકળ અહીંયાથી, તારાથી થાય તે કરી લે, હું હારવાની નથી. અને એ મને છોડીને જતો રહે. આ આપણે શીખી લઈએ. નાસીપાસ ભર્યું, નિરાશા ભર્યું, મૂંઝવણ ભર્યું જીવન ના જીવીએ. એને પડકારો. આપણા ઘરોમાં એનું કોઈ સ્થાન નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર એને છૂંદી નાખ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહીમાં એટલું બધું સામર્થ્ય છે કે શૈતાન ત્યાં ઊભો જ નહીં રહી શકે. પણ એ આપણે એને પડકારવો પડશે, એને કાઢવો પડશે આપણા ઘરોમાંથી. અને ત્યારે આપણે વિજયવંત ખ્રિસ્તી જીવન જેને કહીએ છીએ તે આપણે જીવન જીવી શકીશું. એક આફ્રિકન લેડીનો મેં વિડીયો જોઈ લો. એના ઘરમાં એટલા બધા પ્રશ્નો થયા, એટલા બધા પ્રશ્નો. નોકરી છૂટી ગઈ, એનો પતિ છોડીને જતો રહ્યો, ખાવાનો પ્રશ્ન થઈ ગયો, અને એટલા બધા પ્રશ્નો વચ્ચે એ લેડી ઘેરાઈ ગઈ. અને એના ઘરની અંદર, એનું મોટું ઘર 3-4 રૂમનું હતું, એક રૂમમાં જઈને એ શૈતાનને પડકારે. રૂમની વચ્ચે ઊભી રહીને ચલ નીકળ, મતલબ ગેટ આઉટ. અને એવી રીતે એણે બધા રૂમમાં ફરીને એને ગેટ આઉટ કર્યું. આ આપણે શીખીએ. કદાચ તમને એવું લાગે કંઈક વધારે પડતું પણ લાગે, પણ આ હું જે કહી રહી છું ને તે બહુ પ્રેક્ટિકલ વાત કહી રહી છું. અને જે હું કરું છું, અને જે દિવસે આ કરતા થઈ જશો ને તે દિવસે આપણે બહુ ઊંચાઈ પર પહોંચશું. અમુક જગ્યાએ હું બહેનોની મિટિંગ લઉં ને આ કહું, અને જ્યારે એ બહેનો મને મળે ને ત્યારે પાછા મને કહે પણ, સાક્ષી પણ આપે કે તમે કીધેલું એ પ્રમાણે કર્યું તો મને આ પરિણામ જોવા મળ્યું. પડકારો એને ઘરમાં વચ્ચે ઊભા રહીને, નીકળ મારા ઘરમાંથી, તારું કોઈ સ્થાન નથી. આપણા ઘરોમાં પ્રાર્થનાની વેદીને સળગતી રાખીએ કે જેથી કરીને શૈતાન ફાવે નહીં. જો પ્રાર્થનાની વેદી સતત સળગતી રહેશે ને તો શૈતાન ફાવશે નહીં. પણ આપણે એમાં પણ ઘણીવાર નિષ્ફળ ગયા છે. પ્રાર્થનાની વેદીઓ બુઝાઈ ગઈ છે, પ્રાર્થનાઓ જ નથી થતી, તો શૈતાનને મોકળું મેદાન મળવાનું જ છે. અને આપણા ઘરોમાં સહેલાઈથી આવી જાય છે. પ્રભુએ ત્યાં પ્રેરિતોના કૃત્યોમાં લખેલું છે, પાઉલના એમાં, કે એ લોકો મેળી પર જાય છે અને ત્યાં જઈને પ્રાર્થના કરે છે. મેળી પર જાય છે એટલે એવું નથી કે નીચેની જગ્યા છોડીને પછી ઉપર જતા રહ્યા, ઉપલી મેળી પર જઈને. બધું જ મૂકીને, મનમાં જે કંઈ બધું હોય, હૃદયમાં જે કંઈ હોય તે બધું મૂકીને પ્રભુની આગળ બેસી જાઓ.
અને પછી પ્રાર્થના કરો. પ્રભુએ કીધું છે કે તું તારી પ્રાર્થના, તારું બહારણું બંધ કર અને પ્રાર્થના કર. બહારણું બંધ કર અને પ્રાર્થના કર એટલે એનો એવો અર્થ નહીં કે એક રૂમમાં જતા રહેવાનું ને ગોંધાઈ જવાનું ને, પણ બીજું બધું જ હૃદયમાંથી કાઢો, મગજમાંથી બધું કાઢીએ અને પછી ખાલી થઈને પ્રભુની આગળ બેસીએ અને પછી પ્રભુની આગળ પ્રાર્થના લઈએ. મોબાઈલ લઈને બંધ ઓરડીમાં જઈએ પ્રાર્થના કરવા તો એનો કોઈ અર્થ રહે નહીં રહે. અને જે દિવસથી આપણા ઘરોમાં પ્રાર્થનાની વિધિઓ સળગતી થઈ જશે ને, એ દિવસે આપણે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવીશું અને આપણી મંડળીઓમાં ખરેખર ખરા અર્થમાં આત્મિક ઉન્નતિ દેખાશે. અત્યારે જે આપણને જે નિરાશાપણું દેખાય છે, મુરઝાયેલા બધા દેખાય છે, ખરેખર તો આપણી મંડળીઓ કેવી હોવી જોઈએ? આમ એકદમ થનગનતી હોવી જોઈએ. આજે આપણે જે ગામડાઓમાં અમુક જઈએ છીએ તો એ જે હજુ નવા નવા વિશ્વાસીઓ છે, પણ જ્યારે એ લોકો સ્તુતિ આરાધના કરે તો ત્યારે કૂદી કૂદીને ગીતો ગાય, નાચી નાચીને ગીતો ગાય, એટલા ઉત્સાહથી ભરેલા હોય. અને આપણે એકદમ મુરઝાયેલા, જે રીતે પ્રભુના એ જે ગીતો ગાવાતા હોય એના શબ્દોને પણ જો આપણે ખરા અર્થમાં વિચારીને, ઓ પ્રભુએ મારા માટે આટલું બધું કર્યું છે, તો ખરેખર તો આપણે નાચી કૂદીને ગીતો ગાવા જોઈએ. પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણે નિષ્ફળ છે, ક્યાંક ને ક્યાંક આપણે નિરાશ છીએ, ક્યાંક ને ક્યાંક આપણે મુરઝાયેલા છે. કેમ? કારણ કે શૈતાન એ આ બધું કરી રહ્યો છે. એ ફાવી ગયો છે આપણા ઘરોમાં, આપણા મંડળીઓમાં અને આપણા જીવનોમાં. અને આપણા જીવનનો કબજો જ્યારે લઈ લે છે ત્યારે બહુ જ ખરાબ હાલતમાં આપણને મૂકી દે છે. પણ આપણે પવિત્ર રક્તનો દાવો કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્તનો દાવો કરીને એને પડકારો. અને આપણા બાળકો જ્યારે બહાર જાય, આપણા કુટુંબની વ્યક્તિઓ બહાર જાય ત્યારે પવિત્ર રક્તનું કવચ માંગીએ. કારણ કે એનો ટાર્ગેટ ખ્રિસ્તી લોકો જ છે. અને આ છેલ્લો સમય છે, પ્રભુનું આગમન નજદીક છે. એ હવે પેલો બેબાકડો બની ગયો હોય ને એવો બની ગયો છે કે ક્યાં મને ખ્રિસ્તી લોકો મળે અને હું એને મારી પકડમાં લઈ લઉં, ક્યાં મને ખ્રિસ્તી મંડળીઓમાં જવાનું મળે અને હું એ લોકોને તોડી નાખું. અને 80-90% એ સફળ થઈ ગયો છે આપણી મંડળીઓમાં ને આપણા કુટુંબોમાં અને આપણા જીવનોમાં. કારણ કે હોશિયાનું જે વચન છે તે પ્રમાણે જ્ઞાનના અભાવે નાશ પામે છે. પણ જો આજે આપણને પ્રભુએ આપણી સાથે વાત કરી છે કે જો મારા કુટુંબમાં શૈતાને પગ પેસારો કર્યો છે, કે મારી મંડળીમાં પગ પેસારો કર્યો છે, તો હું આજે એને પડકારું, મોટેથી એને ગેટ આઉટ કહું, અહીંયાથી નીકળ, તારું અહીંયા કોઈ સ્થાન નથી. અને આપણે ખરેખર વિજયવાન જીવન જીવીશું. અને જે ખરા યોદ્ધાઓ છે ને, ખરા યોદ્ધાઓ તે બંધ ઓરડામાં ઘૂંટણો પર જોવા મળે છે. ખરા જે યોદ્ધાઓ છે પ્રભુના, તે બંધ ઓરડામાં અને ઘૂંટણો પર જોવા મળે છે. અને એ ઘૂંટણો પર કરેલી આપણી પ્રાર્થના એ આપણા કુટુંબને પણ બચાવશે, આપણને પોતાને બચાવશે, આપણી મંડળીને બચાવશે. અને હું તો ખરેખર આજે બહુ જ વિનંતી સાથે કહું છું કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ આપણી આસપાસનું વાતાવરણ, પ્રભુનું આગમન આટલું બધું નજદીક છે. અત્યારે તો એવી પરિસ્થિતિ છે કે પ્રભુ કહે છે કે તમે બહાર જાઓ ને લોકોને સુવાર્તા આપો ને નાશમાં જતા આત્માઓને બચાવો. અત્યારે એવી હાલત થઈ છે કે આપણે ખ્રિસ્તીઓને જ બચાવવાની જરૂર છે. પહેલાં તો બહારના લોકો તો સાઈડ પર રહ્યા, આપણા લોકો જ પ્રભુમાં નથી, આપણા લોકોએ જ હજુ પ્રભુનો સ્વીકાર ખરા અર્થમાં નથી કર્યો, તો આપણે બહાર ક્યાં જવાના? ફક્ત આપણે દર રવિવારે દેવળમાં આવીએ અને વચન સાંભળીએ અને દાન આપીએ એટલે આપણે એવું માનીએ છીએ કે આપણે તો બહુ બધું કામ કરી લીધું ને આપણે તો પ્રભુમાં જ છીએ. ગમે તેટલી સેવા કરીએ, ઘણું બધું આગળ દોડીને કામ કરીએ, ઘણા બધા કાર્યક્રમોમાં ભાગ લઈ લઈએ અને આપણે એવું માની લઈએ છીએ કે હું તો બહુ આત્મિક છું અથવા મેં બહુ બધું મેળવી લીધું છે. પણ ખરા અર્થમાં આપણે પ્રભુનો સ્વીકાર કર્યો છે? મારો પ્રભુ સાથેનો સંબંધ કેટલો છે એની પર જ આપણું બધું નક્કી થશે. ખાલી મોંએથી બોલવાથી કંઈ નહીં થાય.
છેલ્લે પ્રભુ એવું કહી દેશે કે હું તને ઓળખતો નથી. પ્રભુ, મેં તો આટલી સેવા કરેલી ને હું આટલી કમિટીમાં રહેલા ને હું રહેલી ને મેં તો બહુ પ્રોગ્રામો કરેલા, આખું વર્ષ અમે તો બધા વક્તાઓને બોલાવ્યા ને અમે તો બહુ બધા પ્રોગ્રામો કર્યા. પ્રભુ કહેશે હું તમને ઓળખતો નથી, હું તમારા ધાર્મિક સંમેલનોથી કંટાળું છું. મને જે જોઈએ છે ને તે આપો. મને એવું ગોધાઓનું ને એવું બધું બલિદાન મને નથી જોઈતું, મને તમારું હૃદય જોઈએ છે. પ્રભુ કહે છે કે તમારા વસ્ત્રો નહીં, તમારા હૃદયોને ફાળો. અને જે દિવસે આપણે આપણા હૃદયોમાં ખરા અર્થમાં પ્રભુને આપવા દઈશું. અને હવે એ સમય જ નથી કે આપણે આવું ને આવું જીવન જીવ્યા કરીએ, કારણ કે પ્રભુ એટલા જલ્દી આવી રહ્યા છે. મેં આગળ પણ કીધેલું કે પ્રભુના એક સેવક એમ કહે છે કે પ્રભુએ પૃથ્વી પર આવવા માટે એક પગ ઊંચકી લીધો છે, હવે ખાલી બીજો જ પગ ઊંચકવાનો બાકી છે. જો પ્રભુનું આગમન એટલું નજદીક છે અને આપણે હજુ આમને આમ જ જીવન વિતાવ્યા કરીએ છીએ, તો આપણે ક્યાં હોઈશું? એક જે વિડીયો એક ફરતો હતો કે સૌથી વધારે દેવળમાં સંખ્યા ક્યારે હશે? તો મંડળી ઉચકાઈ જશે ને ત્યારે. પ્રભુ મંડળીને લેવા આવી રહ્યા છે, મંડળી ઉચકાઈ જશે. કઈ મંડળી? મંડળી ઘણીવાર આપણા ખ્રિસ્તી લોકોને જે જ્ઞાનના અભાવની વાત કરું છું, તેમાં ઘણીવાર એવું હોય છે, એવું સમજતા હોય છે કે પ્રભુ મંડળીને લેવા આવે છે એટલે આ મંડળીને લેવા આવે છે. આ મંડળીને લેવા એવું નહીં, ખરા અર્થમાં જેણે પ્રભુનો સ્વીકાર કર્યો છે તેને લેવા આવે છે. નહીં કે હું આ મંડળીને ઉંચકી લઉં ને આ મંડળીને લેવા આવું છું ને આ મંડળીને. એવું નથી. પ્રભુના લોહીથી ખરીદાયેલા લોકો, જેણે પ્રભુનો ખરા અર્થમાં સ્વીકાર કર્યો છે, પ્રભુએ મારા માટે લોહી વેવડાવ્યું, એ ખરા અર્થમાં સ્વીકાર કર્યો છે અને તારણનો અનુભવ કર્યો છે, તેને લેવા પ્રભુ આવવાના છે. નહીં કે બધી મંડળીઓ વારાફરતી તો અહીંયાથી આ મંડળીને પેલી મંડળી. અને જે દિવસે એ પ્રભુના ખરીદાયેલા ખરા અર્થમાં તારણ પામેલા લોકો ઉચકાઈ જશે, સૌથી વધારે લોકો દેવળમાં જોવા મળશે. કારણ કે ત્યારે એ લોકોએ આવું કંઈક સાંભળેલું હશે એટલે બી ખબર તો પડશે કે આ તો બધા જતા રહ્યા. અને પ્રભુ એક જ વાર લેવા આવવાના છે. એવું તો છે નહીં કે પેલા ઇઝરાયલ યુદ્ધ થાય અને એના જે લોકો હોય, એના દેશવાસીઓ હોય બીજા દેશમાં અટવાયેલા, તો એક ફ્લાઇટ મોકલે એને લઈ આવે ને બીજી ફ્લાઇટ મોકલે એને લઈ આવે. એવું તો થવાનું નથી કે પહેલી વાર પ્રભુ આવ્યા, ચાલો થોડાક જણ રહી ગયા તો ચાલો તમે સ્વીકાર કરી લો, હું પાછો આવું છું. એવું નથી થવાનું. એક જ ફ્લાઇટ એક જ વાર આવશે અને ઉંચકાઈ જશે. ઘડીના છઠ્ઠા ભાગમાં એવું લખેલું છે કે આંખના પલકારામાં આ થઈ જશે, લોકો ઉંચકાઈ જશે. અને જો પ્રભુનો સ્વીકાર નથી કર્યો તો અહીંયા રહી જશે. અને પછી જે બનવાનું છે 7 વર્ષનો ભયંકર ગાળો, એ આપણે પછી આગળના દિવસોમાં પણ જોઈશું. એમાં રહેવું પડશે. પ્રભુ જ્યારે આપણી આગળ આ વચન લાવે છે તો એમને એમ નથી લાવતા, કંઈક તો પ્રભુનું આયોજન છે. એકચ્યુઅલી આ તો મારે બોલવાનું જ નહીં હતું, પણ ખબર નહીં કેમ પ્રભુએ બોલાવ્યું. પ્રભુ લેવા આવી રહ્યા છે, બહુ જલ્દી આવી રહ્યા છે. અને પ્રભુ આજે રડી રહ્યા છે કે જે મારી મંડળી, જે મારા લોકો, જેના માટે મેં લોહી વેવડાવ્યું, એ લોકો હજુ મને સ્વીકાર કરતા નથી, હજુ મને રાજા તરીકે નહીં અપનાવ્યો, અને હજુ શૈતાનની ચુંગાલમાં જ ફસાયેલા છે. શૈતાનની ચાલને સમજી શકતા નથી અને એને તાબે થઈ ગયા છે, જેને પ્રભુએ વધસ્તંભ પર છૂંદી નાખ્યો. પ્રભુ રડી રહ્યા છે આજે આપણી મંડળીઓને માટે રડે છે, આપણા કુટુંબોને માટે પ્રભુ દુઃખી થાય છે, આપણા જીવનોને માટે પ્રભુ દુઃખી થાય છે. પ્રભુ એમ કહે છે કે તું ક્યારે મારી પાસે પાછો આવશે? ક્યારે મારા કુટુંબો પ્રભુમાં સ્થિર થશે? ક્યારે મારી મંડળી આવશે? જ્યારે મંડળીઓની પરિસ્થિતિ આવી જોઉં ને ત્યારે મને બહુ દુઃખ થાય. હું એવું નથી કે અહીંની મંડળીની વાત કરું, પણ જનરલ વાત કરું છું. દરેક મંડળીઓ, જે રીતની આપણી મંડળીઓની પરિસ્થિતિ છે, જે રીતની કુટુંબોની પરિસ્થિતિ છે, ખરેખર દુઃખ થાય કે
પ્રભુએ આટલું બધું આપણા માટે કર્યું. આપણને બચાવવા માટે પ્રભુએ એમનું લોહી વેવડાવી દીધું અને બલિદાન આપી દીધું. અને છતાં પણ આપણે કેવું જીવન જીવીએ છીએ. અને જે લોકો કોઈ આશા નથી, જે લોકો એ લોકોને તમે જુઓ, એ લોકોનો વિશ્વાસ ક્યાંથી ક્યાં જાય છે. એ લોકો કેટલા ઉપવાસો કરે છે અને કેટલું બધું કરી નાખે છે બધું મેળવવા માટે. અને એ લોકોનું જે કંઈ છે એમાં એ લોકોને કેટલી બધી શ્રદ્ધા હોય છે. એની પાછળ પાગલની જેમ એ લોકો જાય છે. અને આપણો જીવંત દેવ કે જેણે આપણા માટે આટલું બધું કર્યું, આપણને તારણની ભેટ આપવા માટે તૈયાર છે, અનંત જીવનની ભેટ આપવા માટે તૈયાર છે. આવું સત્ય વચન જ્યારે મળી જાય તો આપણે તો કેટલા ખુશ થવું જોઈએ. અને આપણે તો અત્યારે કેટલા આમ થનગનતા હોવા જોઈએ કે મને આ મળી ગયું છે. એના બદલે આપણે હજુ નિરાશા અને હજુ કેવી ભયંકર હાલતમાં આપણે બધા જીવી રહ્યા છે. અને આ જોઈને પ્રભુને દુઃખ થાય છે. પ્રભુને એમ લાગે છે કે મારું બલિદાન ક્યાંક એળે તો નથી ગયું ને આ બધું જોઈને. પ્રભુ આજે વ્યક્તિગત આપણી સાથે વાત કે મેં પ્રભુનો સ્વીકાર નથી કર્યો, હજુ સુધી જો મેં પ્રભુને અંગત તારનાર તરીકે નથી સ્વીકાર્યા. પ્રભુ મારા માટે રડે છે, મારા કુટુંબને માટે રડે છે. આપણા કુટુંબની પરિસ્થિતિ જો કંઈક આવી છે, કોઈક વ્યસનમાં સપડાયેલી છે, વ્યસનરૂપી અજગર ઘરમાં ફરી રહ્યો છે, કે બીજી કોઈ ટેવરૂપી વ્યભિચારરૂપી અજગર ફરી રહ્યો છે, કે આવા કોઈક અઘટિત સંબંધોરૂપી અજગરો ઘરમાં પાળેલા છે, કાઢો એને. આપણા કુટુંબોની, ખ્રિસ્તી કુટુંબોની હાલત આવી ના હોય. એકદમ થનગનતું કુટુંબ હોય, વિજયવંત જીવન જીવતા હોવા જોઈએ. શા માટે આપણે ઘરમાં એવા બાકોરા રાખીએ છીએ કે શૈતાન અંદર આવે? શા માટે અજગરો પાડીએ છીએ આપણે? કાઢીએ બધા અજગરોને અને શૈતાનને કોઈ એવી કોઈ જગ્યા જ ના રાખીએ કે શૈતાન અંદર એન્ટર થાય. પ્રાર્થનાની વેદી સળગતી રાખી. પડકારો, જો શૈતાન ઘરમાં આવી ગયો છે તો પડકારો અને એને કાઢો બહાર. અને વિજયવંત ખ્રિસ્તી જીવન આપણે જીવીએ. અને પ્રભુ આપણને બધાને સહાય આપે કે આપણે એ પ્રમાણે જીવીએ. કારણ કે પ્રભુનું આગમન બહુ નજીક છે. પ્રભુ બહુ જલ્દી આવી રહ્યા છે. અને જો પ્રભુ આવી જશે ને, જો આપણે રહી જઈશું તો પછી આપણી પાસે કોઈ ઉપાય રહેશે નહીં. ફક્ત રડવું અને દાંત પીસવું આપણા માટે રહેશે. અને આપણે નથી ઈચ્છતા કે અહીંયા બેઠેલી એક પણ વ્યક્તિ નાશમાં જાય, અથવા તો એક પણ વ્યક્તિને એ 7 વર્ષના મહાસંકટના ગાળાનો સામનો કરવો પડે. ભયંકર ગાળો. કોરોના તો એની સામે કંઈ જ નથી. હજુ તો બીજું બધું આવી રહ્યું છે. અમુક દેશોમાં તો બધા વાયરસને બધું શરૂ થઈ ગયું છે. એ ધીમે ધીમે એ પ્રસરી રહ્યું છે. બહુ જલ્દી એ બધું પ્રસરવાનું છે અને ઘણું બધું ઘટનાઓ બનવાની છે હજુ તો. એ ભયંકર સ્થિતિમાં આપણે ન જવું પડે, આપણા બાળકોને ન જવું પડે, એની આપણે તૈયારી કરીએ. આપણે બચી ગયા છે ને તો આપણા બાળકોને બચાવીએ. કદાચ કેટલાક ખ્રિસ્તી મા બાપો પોતે વિશ્વાસમાં છે પણ પોતાના બાળકો પ્રત્યે જરાય ધ્યાન નહીં હોય. એ એની દુનિયામાં ફરે છે, નથી સાંભળતા, કહેલું નથી માનતા. કેમ નથી માનતા? કારણ કે ક્યાંક આપણે નિષ્ફળ ગયા છે. પ્રાર્થના કરીએ, એના માટે પ્રાર્થના કરો. કદાચ તમે સીધા મોએ એની સાથે વાત નથી કરી શકતા, એના માટે પ્રાર્થના કરો. ઉપવાસ સાથે પ્રાર્થના કરો બાળકો માટે. અને કહો પ્રભુને કે મારા બાળકને બચાવી લો. એ બાળક અડધો કલાક મોડું આવે છે તો આપણે તો ઊંચા નીચા થઈ જઈએ છીએ. 4 દોસ્તારોને ફોન કરી દઈએ, 4 બહેનપણીને ફોન કરી દઈએ, ક્યાં છે ક્યાં છે. જો આપણે ઊંચકાઈ જઈશું ને આપણા બાળકો અહીંયા રહી જશે તો શું એ મહાસંકટનો ગાળો સહન કરી શકશે? તે એવું લખેલું છે કે માણસ મોત માંગશે ને તો પણ એને નથી મળવાનું. તો આપણું બાળક એવું સહન કરી શકશે? એને તો જરાક કંઈ પણ થાય છે તો આપણે દોડાદોડ કરી મૂકીએ છીએ. કંઈક વાગે છે તો આપણે કેટલા દુઃખી થઈ જઈએ છીએ. તો એ ગાળો એ કેવી રીતે સહન કરશે? બાળકોને બચાવી લઈએ. આપણે બચી ગયા છે
એટલે એવું નથી કે આપણા બાળકોને એને મન ફાવે તેમ કરવા દઈએ, અથવા તો એવું માની લઈએ કે પછી પ્રભુનો સ્વીકાર કરી લેશે ગમે ત્યારે. એવા ગલત ફહેમીમાં રહેશો નહીં. પ્રભુ જો અચાનક આવી જશે અને આપણા બાળકો રહી જશે તો એ બાળકોનો જવાબ પ્રભુની આગળ આપણે જ આપવો પડશે. પ્રભુ કહેશે એ દિવસે કે મેં તને બાળક આપેલું, તે શું કર્યું? તે એને બચાવ્યું? બહુ જ ગંભીર પ્રશ્ન છે. આજે આપણા ખ્રિસ્તી યુવાન અને યુવતીઓની જે હાલત છે, જે રીતે સમાજમાં આપણે જોઈ રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક માતા પિતાના વડીલો તરીકે આપણે નિષ્ફળ છીએ. કેટલી ખરાબ છાપ હોય છે ઘણીવાર. તો એવું નથી કે બધા જ એવા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક તો એવું કશુંક છે કે જેને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. અને આપણા યુવાન યુવતીઓ કદાચ વ્યસનોમાં સપડાઈ જાય છે કે બીજી બધી બાબતોમાં એવા સપડાઈ જાય છે. પણ પ્રાર્થના કરીએ આપણા બાળકો માટે, એ લોકોને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરો, ઉપવાસ સહિતની પ્રાર્થના કરો અને પ્રભુ પાસે લાવીએ આપણે. અને મુખ્ય વસ્તુ જે આજે આપણે શીખ્યા તે આપણા ઘરોમાંથી, આપણા જીવનોમાંથી અને આપણી મંડળીઓમાંથી શૈતાનને પડકારો. ઘરની વચ્ચે ઊભા રહીને એને ગેટ આઉટ કહી દો. અને હું તમને આજે કહું છું ને, બહુ જ પ્રેક્ટિકલ વાત કહું છું. કદાચ અમુક જણને કોઈકને કદાચ યોગ્ય લાગી પણ ન હોય કદાચ, પણ આ એકદમ સત્ય હકીકત છે અને એકદમ પ્રેક્ટિકલ વાત છે. કરી જુઓ આ રીતે અને તમે જુઓ તમારું કુટુંબ પ્રભુમાં આત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરશે. એ જ રીતે તમારી મંડળીઓને માટે કરી જુઓ, ચોક્કસપણે મંડળી પણ આત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરશે. બાળકોને માટે પ્રયત્ન કરો. હા, જો બાળકો અવળે રસ્તે ગયા છે તો ચોક્કસ એ શૈતાનની ચાલ છે તમને લોકોને હેરાન કરવા માટેની, માતા પિતાઓને હેરાન કરવા માટેની. એ શૈતાનનો, મેં તમને આગળ જ કીધું તે પ્રમાણે, એનો મોટો ટાર્ગેટ જ છે આપણા છોકરા છોકરીઓને સપડાવવાનો. અને આપણે એવું માની લઈએ છીએ કે એ તો નથી સાંભળતા. પણ આપણે એવું સમજો, એવું સમજી લેવાનું છે અથવા એ સ્વીકારવાનું છે કે શૈતાન એની પાછળ કાર્ય કરી રહ્યો છે. તો આપણે એ છોકરાને નહીં, પણ આપણે શૈતાનને પડકારવાનો છે કે તું નીકળ મારા ઘરમાંથી, મારા છોકરાને તું છોડી દે, મારી છોકરીને તું આમાંથી છોડી દે. અને જે દિવસે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તનો દાવો કરીને પડકારશો ને, ચોક્કસ એ આપણા જુવાન અને જે યુવતીઓ છે તે પ્રભુમાં આવશે અને આપણું કુટુંબ બચી જશે. પ્રભુ આપણને એ કરવાને માટે કૃપા આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સ્વર્ગીય પ્રેમાળ પિતા, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આ સમયને માટે, તમે આપેલા વચનને માટે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, તમે આજે અમને એક પડકારદાયક વચન આપ્યું છે કે શૈતાનને અમે પડકારીએ. હા પ્રભુ, તમે જ્યારે વધસ્તંભ પર એને મારી નાખ્યો છે, એને કચડી નાખ્યો છે, તો શા માટે પ્રભુ અમે આવું જીવન જીવીએ? પણ તમે અમને કૃપા આપો કે અમે અમારા કુટુંબોને બચાવી લઈએ, અમે અમારી મંડળીને બચાવી લઈએ, અમે અમારા જુવાનોને બચાવી લઈએ. અને પ્રભુ, એ પ્રમાણે તમારા પવિત્ર રક્તનો દાવો કરીને શૈતાનની ચાલને સમજીને અમારા જીવનોમાંથી, અમારા કુટુંબોમાંથી અને અમારી મંડળીઓમાંથી અમે કાઢીએ. એ કૃપા તમે અમને આપો, એવી અમે ખાસ તમારી પાસે પ્રાર્થના લાવીએ છીએ. અત્યારે પ્રભુ, તમે અમારા હૃદયોની સાથે વાત અને વ્યવહાર કર્યો, એના માટે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. અહીંયા બેઠેલ પ્રત્યેક વ્યક્તિને માટે પણ માંગી લઉં છું, જો કોઈએ પોતાના હૃદયમાં કોઈક યોજના બનાવી છે પ્રભુ, તો તમે એક કૃપા આપો એ શૈતાનને ભગાડવા માટેની. અને પ્રભુ, તમે અમારા દરેકના હૃદય અને મનનો કબજો લઈ લો. ફરી એકવાર પ્રભુ, અમે સર્વ તમારા હાથમાં સોંપાય છે. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન.